યુરો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખું અભિયાન. યુરો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ પ્રતિમા વિતરણ. પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમા વિતરણનો કાર્યક્રમ. કાર્યક્રમમાં યુરો શાળાના આચાર્ય, શિક્ષકો તથા 250 જેટલા વિદ્યાર્થીઓ રહ્યા ઉપસ્થિત. આ સાથે સુરત શહેર પોલીસના 100 જેટલા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા. પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓનું વિતરણ કર્યું. વિદ્યાર્થીઓએ 100 જેટલી પ્રતિમાનું વિતરણ કર્યું. जनरली आ हमारा शहर है, બધા લોકોના શહેર છે, બધા લોકોના ગૌરવ છે अपने सूरत शहर ऊपर जो है. सूरत शहर में तमाम सारी वस्तुओं प्रमोट करवा वाला आ शहर है, लोगों है. हमारी एटले ज रिक्वेस्ट है सूरत शहर पुलिसना कि आप વધુ જેટલા શક્ય બને એટલા માટીના મૂર્તિઓ લાવો. નાની મૂર્તિઓ અગર આપ લાવો છો, રાખો છો, આપના ઘરોમાં તમે રાખો છો તો ઘરમાં જ એના વિસર્જન કરો. જો માટીની મૂર્તિઓ તો ગમલામાં પાણી તમે નાખો તો ઓટોમેટિક તમારા આ માટી જો શ્રીજીની જો તમે 10 દિવસ પૂજા કરી છે તમારે ગમલામાં રહે, ત્યાં છોડ ઉગે, જો ગાર્ડનમાં રહે. સાથોસાથ અમે અહીંયા ખૂબ સરસ સોસાયટી અને પ્રથા જો સોસાયટીના એસોસિએશન બી છે એના અમે અપીલ કરીએ છીએ કે આપ સોસાયટીમાં જ 8x8 या 10x10 ફીટના जो रबड़ना जो पॉन्ड हो 3-4 फीट गहरा एना आप बसाओ. भाड़े भी लई सको છો आप लोगो. ત્યાં રાખીને આજુબાજુના સોસાયટીવાળા બધા આપણા શ્રીજીને લઈ આવીને ત્યાં વિસર્જન કરે અને પછી માટીનો બી આપ ઉપયોગ કરી શકો છો. અને આપને લાગશે તો અમે લોકોને બતાવશું. અમે લોકો બી આપના હું પોતે આવીશ એવા સારા કામોમાં આપને મોટિવેટ કરવા માટે. અને માટી આપણે આપ ગાર્ડનમાં યુઝ કરી શકો છો. અગર આપને લાગશે તો મેં કોર્પોરેશનના મદદથી એના લઈને જ્યાં વિસર્જન કરવાનો ત્યાં કરીશ. तो બધા લોકો મળીને અગર આજે અમે ચાલુ કરશે તો આવનાર સમયમાં ખૂબ સરસ ઇકો ફ્રેન્ડલી આપણા ભગવાન શ્રીજીના અમે લોકો સ્થાપના અને પૂજા કરીને નેચરના સાથે જો અત્યારે બધા આપ જુઓ છો કે કેટલા જો વધારે બારિશ પડતા હોય, વધારે તડકા પડતા હોય તો નેચરને જેટલા અમે રિસ્પેક્ટ કરીશ એટલા નેચર અમારી બી રિસ્પેક્ટ કરશે.